જય માતાજી। આજે આપણે મોગર દાળના ઢોકળા બનાવશું। તો એક વાટકી મોગર દાળ લઈ લીધી છે। ફોતરાવાળી લેવી હોય તો પણ લેવાય। અને એમાં એક વાટકી દાળ હોય તો અડધી વાટકી પૌવા લેવાના, પૌવા કોઈ પણ ચાલે। અને એમાં એની પણ અડધી વાટકી એટલે 2 ચમચી જેટલી સૂજી લઈ લેવાની। અને 3-4 પાણીએ ધોઈ અને આપણે જો દહીં હોય તો દહીંમાં પલાળવાનું, ના હોય તો પાણીમાં પલાળવાનું। પણ દહીં મોરું હોય તો ન ચાલે, થોડું ખાટું હોય તો જ લેવાનું। એને અડધો કલાક જેવું રાખીશું। હજી મારી તબિયત બરાબર નથી થઈ એટલે બોલવામાં થોડી તકલીફ પડે છે। જો સરસ પલળી ગઈ છે, દાણો દબાય છે એટલે સરસ પલળી ગઈ છે। અડધો પોણો કલાક થઈ ગયો છે। એને હવે પીસી લઈશું। દહીંમાં ના પલાળી હોય તો જ્યારે આપણે બનાવવું હોય ત્યારે 1 લીંબુનો રસ નાખી દો તો પણ ચાલે। પાણી નિતારીને બધી દાળ મિક્સર જારમાં લઈ લઈએ। ગઈકાલે પણ વિડીયો મેં મૂક્યો હતો, પણ થોડી તબિયત ખરાબ હતી। આજે પણ એવું જ છે। લસણ લઈ લઈએ, મોટી કલી છે એકદમ। બીજું થોડું લસણ છે પણ લઈ લઈએ। લીલા મરચાં લઈશું 2-3। તીખાશ જોઈતી હોય એ પ્રમાણે લેવાના, મરચાં થોડા તીખા છે। અને આદુને છીણી લઈશું। થોડુંક આદું છીણી લીધું છે। હળદર અને મીઠું નાખી અને એને પીસી લઈશું। પાણી બિલકુલ નથી નાખવાનું। વિડીયો સારો લાગે તો લાઈક શેર કરજો। નવા હોય તો કમેન્ટ કરી અને સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો। બીજા વાસણમાં કાઢી લઈએ। એને ઢાંકી અને 15-20 મિનિટ રહેવા દઈશું। ત્યાં સુધી આપણે ઢોકળિયામાં પાણી ગરમ મૂકી દઈએ અને 1 લીંબુનો રસ કાઢીને રાખીશું। જ્યારે સોડા નાખીએ ને ત્યારે આપણે આખો લીંબુનો રસ નાખી દઈશું। દહીંમાં પલાળ્યું હોય તો લીંબુ નાખવાની જરૂર નથી। સોડા અને પાણી નાખી દઈએ ને તો પણ ચાલે। સરસ થઈ ગયું છે। 15 મિનિટ રાખ્યું, એમાં થોડો આથો આવી ગયો છે। સોડા નાખી દઈશું અને આપણે જે લીંબુનો રસ કાઢ્યો છે આખા લીંબુનો, એ નાખી દઈએ એટલે થોડી ખટાશ આવી જાય। થાળી ગરમ કરવા મૂકી દીધી છે ઢોકળિયાની અંદર, અને આટલું પાતળું જ રાખવાનું છે। થાળીમાં તેલ લગાવી દીધું છે તો હવે ખીરું નાખી દઈએ એમાં। આ ચાર મસાલો નાખીશું। ધાણા નાખી દઈએ લીલા, તલ નાખવાના છે અને ધાણા નાખવાના છે। થાળી તૈયાર થઈ ગઈ છે તો ઢોકળા કાઢી લીધા બીજી ડીશમાં। થોડી મોગર દાળના ઢોકળા તૈયાર છે। વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર કરજો, કમેન્ટ કરજો, અને મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો। તો મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।